હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. તમે બધા મજામાં દો છો તો બધાને જય માતાજી અને રામ રામ ને સીતારામ. તો જો આપણે તો કેટલાય ટાઈમથી આજે વિડીયો શરૂઆત કરી છે, તો ખાસ કરીને કમેન્ટ કરજો તમને બધાને કેવું લાગ્યું, મજા આવી કે નહીં. તો છે ને તમને બધાને એમ થતું છે કેમ વિડીયો બનાવતા નહીં. તમે બધા કમેન્ટ કરીને પણ થાકી ગયા કે વિડીયો બનાવો, તોય પણ આપણે બનાવતા નહીં. તો ફાઇનલી હવે પાછું શરૂ કરી દીધું છે. તો પ્રોબ્લેમ તો છે ને થોડી જાજી છે, પછી કહેશું તમને વિડીયોમાં. પ્રોબ્લેમ તો ખાસ બીજી કાંઈ નથી, પણ ચેનલ વિશે અને આપણે થોડોક મોબાઈલ ખરાબ થઈ ગયેલો હતો અને લીધો નહોતો મેં, કેમ કે મોબાઈલ ખરાબ થઈ ગયો પછી લીધો છે. અત્યારે સેકન્ડમાં લીધો છે, નવો લેવાની તો કાંઈ ફેર છે નહીં બહુ જાજી. તો આપણે સેકન્ડ લઈ લીધો છે અને વિડીયો બનાવવાની શરૂઆત કરી દીધી છે. તો તમે બધા સાથ અને સપોર્ટ બનાવી રાખજો. જેવો પહેલાં સપોર્ટ કરતા ને એવી રીતે જ સપોર્ટ કરજો. તો સારું હાલો. તો જો અત્યારમાં તો કેટલા 8 સાડા 8 થયા છે. તો આપણે છે ને અત્યારે ખેતર જવાનું છે, વાડીએ. તો સિંગ કરી છે, તો આપણે જવાનું છે નેદવા માટે. તો નટરાજે પણ જો અહીંયા ઊભા છે, એને આવવાનું છે ઘડીક વાર પછી રહ્યા છે, કેમ કે રિયાન હજી રહે નહીં કે એટલે રિયાન તો આપણે ઘરમાં રમે છે. અને અમારી મિતાલી બેન જો અત્યારમાં છે ને લેસન કરે છે. લેસન કરા કે તો જો અમારી મિતાલી બેન જો અમારા ડૉક્ટર ખોળીને બે જ્યાં લેસન કરવા હજી માથું વળાવ્યું નથી. 10 વાગ્યાની પાળી છે એટલે એ 10 વાગે ભણવા જાહે. ત્યાં સુધી તો લેસન કરશે ને પછી નાહી ધોઈને પછી જાહે. અમે તો અત્યારે ખેતર જતા રહી, પછી આગળ આવશું. બપોરનો ટાઈમ થાય એટલે જમવા માટે નટરાજ પણ જો આપણે ઊભા છીએ અહીંયા. બધા મિત્રોને જય માતાજી. તો આ છે ને બ્લોગ અમારો ઘણા ટાઈમ પછી તમે જોતા હશો, કેમ કે ભાઈ છે ને થોડીક મોટી પ્રોબ્લેમ આવી ગઈ હતી. પછી અમે તમે નેક્સ્ટ ટાઈમ કહીશું, અત્યારે તો કહીશું નહીં. આ બ્લોગ આપણે થોડું જાજુ તો કહી દીધું છે, અને થોડુંક છે ને એ આપણે કમેન્ટ કરજો કે બીજી હું પ્રોબ્લેમ હતી. બીજું કહેવાનું તમને એમ થતું છે કે આવડા નેદવા જવાનું છે, નહીં તો એમ કીધું સિંગ નેદવાની છે. તો આ જે દુકાનની પાછળ જે ખેતીવાડી હતી ને, અમુક મિત્રો એમ કમેન્ટ કરશે, અમુક વિડીયો જોતા હશે ને ખબર છે. તો એ પાછળની ખેતીવાડી નથી, બીજી અમારી વાડી છે. તો પછી તમને નેક્સ્ટ બ્લોગમાં ગમે ત્યારે બતાવીશું, કમેન્ટ કરજો. એટલે હા તો સારું હાલો. તો આપણે તો જઈએ અત્યારમાં પારવા, કેમ કે થોડુંક પારવાનું છે એટલે રીઝાઈમ છે એટલે ભાગીએ. અમારી મિતાલી બેન જો વાસણ એને ઉટકવાના છે, એટલે વાસણ ઉટકી નાખજો ને. તો જો અમારી મિતાલી બેન અત્યારમાં વાસણ ઉટકે છે અને આપણે જવાનું છે ફટાફટ, કેમ કે આપણે નેદવા જઈએ ને પછી આવીને પછી તમને કહેશું કે મારા રિયાનભાઈ પણ કવડા મોટા થઈ ગયા નહીં. તમને આગળ જો પોસિબલ હશે તો બતાવીશું, નકર રિયાન પૂછ્યો હશે તો આગળ વિડીયોમાં બતાવીશું. તમે બધા કહેજો, જૂના હશે ને એને ખબર જ હોય છે, નવા હશે ને કદાચ નહીં ખબર હોય તો ખાસ કરીને કમેન્ટ કરજો ભાઈ. રિયાનભાઈને જોવો હોય ને તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો સારું હાલો. તો વાડીએ જઈએ ને વાડીએનો આપણો નજારો બતાવીશું થોડો જો તમને કેવી વાડી છે માંડવીની. તો આ વિડીયોમાં આપણે વાડી નહીં બતાવીશું, અમારી વાડીમાં અમે સિંગ કરેલ છે ને નેક્સ્ટ બ્લોગમાં બતાવીશું. અને તમે આ છેલ્લો બ્લોગ જોયો છે ને, વિડીયો અમારો જોયો છે, લગભગ 8 થી 9 મહિના જેવો ટાઈમ થઈ ગયો છે. અને ત્યારે અમારા રિયાનભાઈ છે ને બાકોડ ભરી દોડતા, તો અત્યારે કવડા થઈ ગયા છે ને. ખાસ કરીને તમે અંદાજ લગાડીને કમેન્ટ કરજો. તો બધાને જૂના છે ને ખબર જ હોય છે કે રિયાનભાઈ અત્યારે કવડા થઈ જાય છે એમ. તો નાના એવા હતા ને ત્યારે વિડીયો બનાવતા, તમને અંદાજ તો આવી ગયો છે. 1 વર્ષ જેવું ટાઈમ તો નહીં પણ 9 મહિના જેવો ટાઈમ થવા આવી ગયો. આપણે ત્યાં સુધીનો વિડીયો નથી બનાવ્યો. તો બધા છે ને આપણે પ્લીઝ બધાને કહેવાનું કે સપોર્ટ કરજો અને સાથ આપજો. તો સારું હાલો. તો જઈએ હવે વાડીએ. બીજું કહેવાનું કે અમારા કેવલભાઈ છે ને દુકાને બેઠા હતા, એ ફટાફટ આવ્યા છે, તમને બતાવો. અમારા કેવલભાઈ છે શું કરતા? કેવલ કેમ ભાઈ ગયો? કેવલ થતો કરી લે, જોઈ લઈએ. હતા ગયો ગાડી પાસે. કેમ કે ભાઈ ઘણા ટાઈમ પછી અમે વ્લોગ બનાવીને એટલે અમારા રિયાનભાઈ છે ને થોડાક શરમાય, અને અમે તે પછી ઘણા ટાઈમ પછી બનાવીને તો અમારે બોલવામાં થોડીક આમ ભૂલ પડતી હોય ને એવું લાગે. ધીમે ધીમે પાછા વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરીશું. ડેઈલી ન બનાવી કાંઈ નહીં, ખાસ કરીને તમે કમેન્ટ કરજો અમે ડેઈલી વ્લોગ બનાવી કે એક દિવસે ને એક દિવસે. તો અમારા રિયાનભાઈ છે ને ઓલા અમારા કેવલભાઈ છે ને શરમાવવા મહિના, કેમ કે ઘણા ટાઈમ પછી વ્લોગમાં આવે ને તને શરમ લાગે. તો શું ઉતાવળ કેવી કરે છે? એવું છે? તો જો ભાઈ પાણીનો બોટલ અહીંયા પડ્યો છે, પછી દાંતડીને ક્યાં પડ્યું? નહીં તો એમ કે 2 દિવસથી નેદવા જતા, તો હજી પૂરું નથી થયું. પછી તમે એમ ખાસ કમેન્ટ ન કરતા. પાછળની દુકાનની પાછળ વાડી છે ને, એની વિડીયો તમને બતાવી દઉં. પણ આ છે ને સિંગ કરેલી છે, મોટી વાડી છે. અમારા વાડી પણ છે, તમને કહી દઈ કેટલી વાડી છે ને તમે નેક્સ્ટ બ્લોગમાં કહીશું. તો ભાઈ છે ને આ અમારી દુકાન છે, નહીં તો તૈયાર થઈ જશે જવા માટે. અને આ અમારે છે ને દુકાનની પાછળની વાડી છે. મસ્ત મજાનું આમાં છો ને બકાલું હું છું કાંઈ ખબર નહીં પડતી, એકલો ખર જ ઉગ્યું છે. તો હા વહેલા સીડા છે આ છે ને, આ ઓલા ભાઈ સપટીના છે. આમાં હું બકાલું કરેલા, મને તો કઈ ટપ જ નહીં પડતા. સોળા છે ને, ગવાર છે ને, ભીંડા છે ને, ઘીવડા છે ને, ચીવડા છે ને, વાલોડ છે ને. પણ આમાં તો એકલું ખડ જ છે. આમ જો આમાં જાવ એકલું ખડ જ ઉગ્યું છે. આમાં કાંઈ વર્તાતું નહીં. આ બધાને વર્તા હે આ વસ્તુ, પણ તમને ન ખબર, કેમ કે અમારે નટરાજને છે ને કઈ ખબર જ ન પડે. પણ આમાં એકલું જો આમાં ખોળીને તો એકલું ખડ જ નીકળે જાવ ને. આમાં સીપડું હતું એક મસ્ત મજાનું, એ ખબર છે. તો ભાઈ જો આમાં છે ને સીપડું છે, એ ખબર છે આપણને. જરૂર મસ્ત મજાનું છે ને, જોરદાર થઈ ગયું. આપણે ખાવાનું હોય ને સીપડું એટલે આપણે ખબર હોય એમાં સીપડા ખેલા. બાકી સાજી આપણે ખબર હોય નહીં. અમારે જો કેવલભાઈ થોડા થોડ કરે તો ભાઈ લેશે ને. કેવલ કેમ ભાગે વિડીયો જોઈને? એને શરમ લાગતી છે. તમને બધાને કેવું લાગે છે? બધા કોણ રાજી છે ખાસ કરીને કમેન્ટ કરજો.
કેમ કે ઘણીવાર આપણે બનાવતા ન હોય ને તો પછી આપણે બનાવીએ ને તો થોડુંક એમ થાય કે ભૂલાઈ સારું લાગશે કે કોકને મજા આવશે કે નહીં, કે ખાસ કરીને ભેજો તો ખરાબ એમ નથી થાય. હવે અત્યારે શું કે અમારી મજબૂરી છે ને એટલે વિડીયો બનાવવા મળ્યા, એ પછી તમને કહી દઉં આગળ વિડીયોમાં. સાચી વાત. તો થોડીક મજબૂરી છે ને ભાઈ, થોડીક છે ને થોડાક ટેન્શનમાં છે, ઘણું છે, થોડાક પ્રોબ્લેમમાં છે. શું છે ને આપણે નેક્સ્ટ બ્લોગમાં કહીશું. તમે કમેન્ટ કરજો જાણવા માટે કે તમે જાણવું છે ને તો કહીશું, નકર કાંઈ નહીં કહીશું. અહીંયા છે ને નાનું એવું ગુલાબડું થયું, મસ્ત મજાનું ગુલાબ જો. અરે પાછળ જો કાતરી ઉગી છે મસ્ત મજાની, કેમ કે અહીંયા એક મોટી કાતરી હતી ને કપાઈ ગઈ, વીજ ગઈ. કેમ લાગે? હા, એ આપણે કાઢી નાખી છે. બહુ પ્રોબ્લેમ થતો કેમ કે નીચે પડી જાય વરસાદની તો દુકાન તોડી નાખી. જો સામે છે ને, સામે જોવાનું જો થોડુંક ઝૂમ કરું, સામે દુકાન છે ને તોડી નાખી. એટલા માટે છે ને ભાઈ કાતરી અહીંથી કાઢી લાગી છે, અને કાતરી સામે જો ઉગી છે. કેમ કે કાતરી ભાઈ છે ને એટલી મીઠી હતી કે તમે ન પૂછો વાત. અહીંયા બધા કાતરા ખાવા આવતા, અમુક જે મિત્રો ખાવા આવ્યા છે ને ખબર છે. સારું હાલ તો ભાગશું ને. હાલો ખેતર જવાનું છે. તો અમારા રિયાનભાઈ શું કહે છે? તો મેં ભરી દીધું. રિયાને શું કહે છે? ટિફિન લાવ્યો શું કરે? ભણવા કેવા જવાનું છે ભાઈ? તો કે એને આ રિયાન એટલો બધો ઓલા કેવલ લેલા મને નામે ભૂલાય છે. કેવલ એમ કેમ કરે? મોટો મોટો થઈ જાય એમ લાગે. કેવલ કેમ એમ કરે? ભાગ્યા કેમ? એ તમે ગાડી કાઢો ને મોડું. નીતન જો ઉતાવળ થઈ ગઈ, કેમ કે એકલી પારવા જાય છે. હમણાં કેવલ ને અમારા મિતાલી બંને તો ભણવા જતા રહે. અમારા મિતાલી બેન જો ધીમે ધીમે કામ કરે. મિતાલી શું કરે? હે આજ કેમ તારો વારો આવી ગયો બેન? હું પારવા દઈ એટલે મિતાલીનો વારો આવી ગયો. અમારે થોડું કામ કરવાનું. રિયાનભાઈને અમે પછી બતાવીશું. રિયાનભાઈ ઘરમાં છે, એકલા એકલા રમે છે. આપણી ગાડી થઈ ગઈ છે તૈયાર. સારો વાલો ફટાફટ ભાઈ ગયો વાડીએ પછી મળીશું. સારો વાલો તો હવે નીકળી ગયા છે વાડીએ જવા માટે. તો આપણે ધૂમભાગ કાઢી લીધી છે બહાર. અને જો ભાઈ અહીંનું વાતાવરણ છે ને ભાઈ ગજબનું છે. ચારે બાજુ છે ને લીલોતરી લીલોતરી, કેમ કે ભાઈ ચોમાસું હોય કે નહીં એટલે વાતાવરણ વધારે જોરદાર થઈ જાય. વાડિયા જાય કે નહીં એટલે ચોકલેટ ખાવાનું છે, હારે લેતા હોય. ટૂંક સમય અમારે વાડી આવી જાય. ઘરે છે ને અમારે ખાલી વાડી ને અડધો કિલો બાકી. હાલો તો નીચેનો તો હું જો વાડીએ મૂકીને આવતો હતો ઘરે, કેમ કે પાણી આવ્યું હતું એટલે બધે પાણી ભર્યું છે, ટાંકા ભરી દીધા, ફૂલ કરી દીધા છે. હવે હે ને મીઠું પાણી ખૂટે એમ જ નહીં. હા, કેટલા દિવસ આવ્યું પાણી? અને એક મહિનો થઈ જતા રહે. સાચી વાત. વયસમાં આવી ગયું તો આપણે ખબર જ નહોતી રહી એટલે પાણી એટલું અંદર ખાલ. નીતું આવીને ફટાફટ એને રાંધી નાખ્યું, બપોરા કરવા બેસી ગયા છીએ. હવે છે ને બેલી મારવાની હતી, પણ ધીમે ધીમે છે ને ઝરમરિયા ખાટા થઈ ગયા. બેલી લાગશે નહીં એવું લાગે. તમને બતાવું, ઝરમર આવે તમને આમાં દેખાતું જો ઝરમરિયા દેખાય. તો હવે બેલી મારવાનો મેળ આવશે નહીં. રિયાને જો હિસ્કો નાખ્યા. હા સાચી વાત, પૂજ ગયા. હજી આના દિવસ છે બધા ડિસ્કો નખતા નખતા ખાવા. તો જમવામાં જો એટલું જમી લીધા ને પછી યાદ અડધું થઈ ગયું જમવાનું, પછી યાદ આવ્યું કે વિડીયો ઉતારવા નહીં. તો આવું થાય, જો નવું શરૂ કરીએ ને એટલા દિવસ ટાઈમ પીયો જો વચ્ચે તો ભૂલાઈ જાય. જમવામાં જો દેશી રોટલા છે, શાક છે મસ્ત મજાનું, પછી આ કાંઈક બનાવ્યું છે. શું છે ભાઈ? એ છે ડુંગળી બટેટાનું શાક. ડુંગળી બટાટા નથી, ટમેટા. ડુંગળી ટમેટા. હા, ચટણી બનાવી. આવે શાક કે જામશે નહીં, કઠોળનું શાક બનાવ્યું ને મજા નહીં આવતી કે આવું બનાવ્યું કાંઈ. પછી બાજુમાં છે છાશ, પછી આ છે કાંઈક બનાવ્યું શીંગનું. શું છે ગામમાં છે ને અમારે રામ કરતા બેસે છે 9 દિવસની. તો આજે છે ને સમૈયા છે, આજે પહેલો દિવસ ગણાય મતલબ એવું છે. તો અહીંયા અમારી દુકાન છે ને સામેથી મંદિર છે આપણે રામાપીર બાપુ, ત્યાંથી સમૈયા થાય છે ને ગામમાં જશે. હનુમાનજી મંદિર છે ને ત્યાં સપ્તાહ બેઠી છે. તો આવજો બધાય સપ્તાહ જોવા માટે જૂના રાજપુરા ગામે. જો વરસાદ શરૂ થયો. સારું હાલો તો જમી લો. હાલો બધા જમવા અને અમે જમી લઈએ. સાચી વાત. હમણાં થોડા કામ કરશું, વરસાદ રહે તો પારવા જાઉં. સાચી વાત. સારું હાલો તો જો આપણે તો છે ને ખેતર જા પછી આવી એવા ઘેરે પછી જા જ નથી, કેમ કે ઘરનું કામ ઘણું હતું એટલે બધું પતાવી દીધું છે કામ. ને અત્યારે હાશ પડવા આવી છે તો તમે વિડીયો જોયો છે તો તમને ખબર પડી જ ગઈ છે કે વિડીયો કેમ ન બનાવતા, અને એ છતાંય તમને એમ લાગે તો કમેન્ટ કરજો. તો આવું બધું કંઈક હતું. તો મોબાઈલ બગડી ગયેલો હતો, પછી ચેનલમાં પ્રોબ્લેમ હતી થોડી જાજી, ને હજી પણ થોડી જાજી છે, એ તમે જાણી લીધું. અને સારું હાલો તો વિડીયો થઈ જાય બહુ મોટો. તો આ સાથે જ વિડીયો પૂરો કરીએ. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.